14th જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો આ તહેવાર દરેક લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. અલગ અલગ કલ્ચરમાં સેલિબ્રેશનના ટાઈપ્સ પણ ડિફરન્ટ હોય છે. આપણી સાથે સિંગર વેલ નોન સિંગર મિરાન્તે શાહ જોડાયેલા છે. હાય મિરાન્તે, હાઉઝ યુ? કેમ છો? બસ ફાઇન, તમે કેમ છો? એકદમ મજામાં. બોલો બોલો. મિરાન્તે, પહેલા તો ઉત્તરાયણમાં તમને સૌથી વધારે ગમે છે શું? મને ઉત્તરાયણમાં પતંગ ચગાવવું સૌથી વધારે ગમે છે, જેનો મેઇન પર્પસ છે. એટલે તમને જે પર્પસ છે એ જ ગમે છે, બીજું પતંગ કટ કરવી કે આ તો ફેર પર્ટિક્યુલરલી ખાવા માટે જ સેલિબ્રેશન એવું નથી. ઓકે મિરાન્તે, અત્યારે અલગ અલગ ટાઈપ્સથી દરેક કલ્ચરમાં ઉત્તરાયણ સેલિબ્રેટ થતી હોય છે, તો એ અલગ અલગ ટાઈપ્સ એ કલ્ચર વિશે. ભાઈ આપણે ગુજરાતમાં તો ઓફકોર્સ મકર સંક્રાંતિ ઉત્તરાયણ મનાવીએ જ છે, પણ પંજાબમાં આ જ ટાઈમે લોહડી મનાવવામાં આવે છે અને એ લોકો આગની પૂજા કરે છે, આગની આજુબાજુ પરિક્રમા કરે છે અને બસંત જે આવવાની છે એના માટે, હાર્વેસ્ટ માટે એ લોકો પ્રાર્થના કરે છે. એ જ જ્યારે તમે રાજસ્થાન જાઓ છો તો ત્યાં ગનગોર કરીને ફેસ્ટિવલ થાય છે આ જ ટાઈમે. એટલે એ પણ ત્યાં લેડીઝ બધી પૂજા કરે અને ગનગોર ફેસ્ટિવલ મનાવે. અને ગુજરાત તો ગુજરાત છે ભાઈ. ગુજરાત હોય એટલે મજા જ હોય ફૂલ ઓન. મિરાન્તે, તમે આજે અલગ અલગ કલ્ચર વિશે વાત કરી કે પંજાબમાં ડિફરન્ટ રીતે સેલિબ્રેશન થાય, રાજસ્થાનમાં, તો તમે ત્યાં સેલિબ્રેટ કરેલું છે કે તમે અહીંયા જ કરેલું છે? ભાઈ અમે અમારા સોંગ્સ થ્રુ સેલિબ્રેટ કરીએ છીએ. અમે હવે મિરાન્તે સોંગ્સ થ્રુ જ ડેફિનેટલી સેલિબ્રેટ કરે છે, તો તમારું એક બી તમારું જ ફેવરેટ સોંગ થઈ જાય. એક રાજસ્થાની થઈ જાય કંઈક. ફરી બોલવાનું છે. એક સરસ રાજસ્થાની કંઈક પ્રસ્તુત કરું છું. ઘૂમર 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 ઘૂમે રે, ઘૂમર ઘૂમર ઘૂમે રે બાઈસા, ઘૂમર ઘૂમે રે. બન્ના રે ભેલા વેલાવો, બન્ના રે ભેલા વેલાવો, મારા મરડાનો મારા તનડાનો તન મનડાનો મોરલો બોલ્યો, મારા શ્યામ સુંદરિયા, તન મનડાનો મોરલો બોલ્યો, મારા શ્યામ સુંદરિયા. ઓકે, તો તમારા સોંગ સાંભળવાની તો ડેફિનેટલી બધાને મજા આવતી જોઈ. મિરાન્તે, હવે તમે પહેલા જ્યારે ચાઇલ્ડહુડમાં કેવી રીતે સેલિબ્રેટ કરતા હતા, અત્યારે કેવી રીતે સેલિબ્રેટ કરો છો, અને આજે ચેન્જ તમે જુઓ છો, એ ચેન્જને તમે કેવી રીતે જુઓ છો? જી, ચાઇલ્ડહુડમાં તો આઈ થિંક કૃણાલ પણ અગ્રી કરશે કે અમે લોકોએ બધાએ બહુ જ ધૂમ મચાવી છે. કે કઝન્સ સાથે અમે લોકો બહુ જ કોમ્પિટિટિવ પણ રહેતા હતા કે કોની પતંગ પહેલાં ચગે છે, કોણ એકચ્યુઅલી કિન્ના પહેલાં બાંધે છે. એટલે આ બધી જે મસ્તીઓ હતી એ બહુ જ અમે લોકોએ કરી છે. ખાણીપીણી માટે નીચે દોડવાનું, પછી પાછા ઉપર આવવાનું, પછી રાત્રે ફટાકડા ફોડવાના. ઇટ વોઝ અ બ્લાસ્ટ. ઓકે, એટલે કિન્ના બાંધવા ગમતા કે પછી કોઈ ડિરેક્ટ બાંધીને આપતું અને ચગાવી જ ગમે? ના, એ વખતે તો કોમ્પિટિશન કિન્ના બાંધવાની પણ થતી. હા, કે પહેલાં કોણે બાંધી, સૌથી સારી કોણે બાંધી. તો તમે ક્યાંથી પતંગ શીખતા, આઈ મીન પતંગ ચગાવવાનું શીખ્યા હતા? કોઈ શીખવાડે કે બસ એમ જ જોઈને શીખી ગયા? ભાઈ એકબીજાનું જોઈને તો પિયર પ્રેશર તો થાય જ કે ભાઈ આને આવડી ગયો, મને ના આવડ્યો, પણ પપ્પાએ બહુ મહેનત કરી હતી મને શીખવાડવામાં. અચ્છા, એવું કોઈ ઇન્સિડન્ટ હોય કે જે તમને એકદમ મેમોરેબલ હોય? બહુ જ. હું છે ને સિંગલ ડોટર છું, ધ્રુવિશા. એટલે મારા પપ્પાનો લાડ મને એટલો બધો મળ્યો છે કે કોઈ મારી ફિરકી પકડે ના પકડે, મારા પપ્પા મારી ફિરકી પકડે ને પકડે જ. એટલે એ પ્રેમ અને એ સહયોગ મને બહુ મજા આવે ઉત્તરાયણમાં. તમે કહ્યું કે ફિરકી તમારા પપ્પા હંમેશા પકડતા આવ્યા છે, તમને ગમે છે કે તમને બસ ચગાવી જ ગમે છે? ના, મને પકડવી ઓછી ગમે, મને ચગાવવી વધારે ગમે. અને એકવાર ચગી જાય ને પછી હું કોઈકને આપી દઉં, પછી મને રસ ના પડે. તો હવે આજનો કોઈ ટાર્ગેટ ફિક્સ કર્યો છે કે આટલી કાપવી છે, આટલી ચગાવી છે, એવું કંઈ? ના સર, આજે તો બસ મોજ કરવી છે. જેટલી ચગી, ના ચગી એટલી ના ચગી. અને લાસ્ટ એક તમારા તરફથી ઉત્તરાયણનો લોકોને મેસેજ? ભાઈ લોકોનો મેસેજ તો એ જ છે કે ભાઈ દર્શક મિત્રો, જેટલું એન્જોય કરવું હોય પૂરેપૂરું મોજ માણી લેજો, પણ થોડુંક સાચવીને પશુ પક્ષીઓ માટે બી થોડીક આપણે ધ્યાન રાખીએ. અને જેટલા નીચે રસ્તા પર નાના બાળકો દોડે છે પતંગ પકડવા, એમને બી તમે ડ્રાઇવિંગ કરતા વખતે થોડુંક સાચવજો કે કંઈ ઇન્જરી ના થઈ જાય. બસ આ મેસેજ આપવો છે. લાસ્ટ આપણે પૂરું કરીશું તમારા એક બીજા સોંગ સાથે. અરે બિલકુલ. ગુજરાતી કે હિન્દી? કંઈક હિન્દી થઈ જાય. उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए, दो दिल उड़े ऊंचे आसमानों में जुड़े, उड़ी 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 जाए. મિરાન્તે સાથે ઉત્તરાયણ સેલિબ્રેટ એ લોકો કરી રહ્યા છે અને એમના સોંગ્સની જે તમને પણ ઈચ્છા હતી સાંભળવાની, તમે એ પણ લાઈવ સાંભળી લીધું છે. એટલે ઉત્તરાયણ તમારે સેલિબ્રેટ કરવાની છે, બટ થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે. અબોલ જીવોનું, જો કોઈ પક્ષીને ઇન્જરી થાય છે અથવા તો તમારા આસપાસના ફ્રેન્ડ સર્કલમાં કોઈને ઇન્જરી અથવા તો કંઈ પણ થાય છે, તો હેલ્પલાઇન નંબર છે, ડિરેક્ટ તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો અને ઉત્તરાયણની મજા તમે પણ માણો. હેપી ઉત્તરાયણ ફ્રોમ ગુજરાત ફર્સ્ટ ફેમિલી.